બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજના પવિત્ર મોહર્રમને હવે ગણતરીના કલાકો બાકી હોય શહેરમાં એની ફૂલજોશથી તૈયારી ચાલી રહી છે। અનેક જગ્યાએ આકર્ષક રંગબેરંગી નવી ડિઝાઇનોમાં આકૃતિ સાથે અનેક તાજિયા તૈયાર કરવામાં આવ્યા છે તો અનેક રોજા મુબારક બનાવવામાં આવી રહ્યા છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી જહાંગીરપુરા દરબાર ચોક ખાતે વર્ષોની પરંપરા મુજબ તાજિયા અને રોજા મુબારક બનાવવામાં આવતા હોય છે। ગત રોજ અમારી ટીમે મુલાકાત લેતા મોહમ્મદ મુસ્તાક માસ્ટર દ્વારા જાણવા મળ્યું હતું કે 25 થી 30 વર્ષથી અનેક રોજા મુબારક હું બનાવું છું। આ વખતે કાબા શરીફની આકૃતિ મેં તૈયાર કરી છે, જેમાં હજ અથવા ઉમરાના દિવસોમાં જે હાજી તવાફ કરે છે તેવા દ્રશ્ય બતાવવાની કોશિશ કરી છે, જે બીબી ન્યૂઝના માધ્યમથી આપ જોઈ રહ્યા છો। જેમાં વાડી જહાંગીરપુરા દરબાર ચોકના યુવાનોનો ખૂબ સાથ સહકાર મળી આવ્યો હોવાનું મોહમ્મદ મુસ્તાક માસ્તરે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ તવાફે કાબા શરીફ અને મક્કા ટાવર મારી સાથે 37 કારીગરોનું સાથ સહકારે બનાવવામાં 3 મહિના જેવા લાગ્યા હતા, ત્યારે આ રોજા અને તાજિયા તૈયાર થયા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। વાડી જહાંગીરપુરા દરબાર ચોક ખાતે આજે આ ડેકોરેટિવ કરવામાં આવ્યું છે। આ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે બધું કામ તો કરેલું જ છે ને એકદમ નવી આઈટમ બનાવી છે ને તાજિયામાં પણ એકદમ અલગ લુક લાવ્યા છે અમે લોકો। આ જે બનાવ્યું છે હરમ શરીફ બનાવ્યું છે એટલે જે હરમ શરીફની પાછળ મક્કા ટાવર છે એ બનાવ્યું છે અને તવાફ કરે છે બધા પબ્લિક। આમ જે જાય છે ઉમરા કરવા હજ કરવા એ લોકો તવાફ કરી રહ્યા છે। જહાંગીરપુરામાં આમ તો ઘણા વર્ષોથી ત્રીજી ચોથી પેઢી આમ ચાલે છે, પણ હું પોતે જે કામ કરું છું 25 થી 30 વર્ષથી કામ કરું છું અહીંયા। મને ઓછામાં ઓછો 3-3.5 મહિના લાગે છે બનાવતા। મારી જોડે તો સમજી લો ને કે હું તો પોતે નથી ને મારી જોડે બીજા 7-8 જણા છે બધા। આ થર્મોકોલ મટીરિયલ્સ ઉપર બનાવીએ છીએ ને બધી કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ કાઢીએ છીએ અમે લોકો એની। આવી રીતે તો આમ ઘણા ડેકો છે, જેવી રીતે તમે કરબલા શરીફ બનાવ્યું છે, ફરી ગોશપાકનો રોજો બનાવ્યું છે, ફરી આપણે સડનતા સર મસ્ત બનાવ્યું છે, ને આલા હજરત અખીએ બનાવી છે મેં। હું 1986 થી કામ કરું સાહેબ। આ જહાંગીરપુરા દરબાર ચોક, મોહમ્મદ મુસ્તાક માસ્ટર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।